મોર્નિંગ મિત્રો, ચાલો સવારનો નાસ્તો કરવા માટે મેડમે સરસ મજાના ગરમા ગરમ મેથીના થેપલા બનાવી દીધા છે. ચા તૈયાર થઈ ગયો છે. મેં મારી રાહ જોઈને બેસી ગયા છે કે બેસે એટલે નાસ્તો ચાલુ કરીએ. તો હવે વધુ વાટ ન જોતા નાસ્તા પાણી કરી લઈએ અને પછી ભાગ્યા સીધા ઓફિસે. તો મિત્રો, ઓફિસે પહોંચી ગયા છીએ અને થોડું ઘણું કામ કરવું હતું, પણ ઓફિસનું નેટ છે જે એ નેટ 2 દિવસથી બંધ છે. કમ્પ્લેન કરી છે તો હજી લોકોએ કીધું કે કેબલ કપાઈ ગયા છે, એટલે આજે બપોર સુધીમાં તમારી કમ્પ્લેન નોંધીને એને ક્લિયર કરી દેશે. હવે જોઈએ બપોર સુધી થાય કે નહીં, પણ અત્યારે હવે આપણે ડ્રાઇવિંગવાળાની રાહ જોતા હતા, એ આવે એટલે ડ્રાઇવિંગમાં નીકળીએ અને પાછા બપોરે આવી અને ઓફિસનું કામ કરશું. તો અત્યારે થોડું ઘણું ઓફિસનું કામ છે એ પૂરું કરી લઈએ, પછી ડ્રાઇવિંગમાં નીકળીએ. અત્યારે વાગ્યા છે 8 અને હવે ઓફિસનું બધું કામ પતી ગયું છે. તો હવે સીધા નીકળીએ છીએ ઘરે, કારણ આજે બધું કામ પતાવી લેવું પડે એમ હતું, કારણ કે આવતીકાલે 2 દિવસ માટે હું સાસણગીર જવાનું છું કેમ્પમાં. એટલે અત્યારે બધું કામ પતાવી અને ક્લિયર કરી લીધું છે. તો આવતીકાલે સવારથી હું 2 દિવસ માટે સાસણગીર જંગલમાં જ રહેવાનો છું. તો અત્યારે હવે નીકળીએ છીએ સીધા ઘરે, જમી કરવી અને પછી જોઈએ શું કરવું. મિત્ર સર્કલો બધા બેઠા છે ને ટીવી જોવે છે. અને ભાઈ આજે પતંગ લઈ આવ્યા છે. 2 પતંગ લઈ આવ્યા. કેટલાની લઈ આવ્યા? 5 રૂપિયાની? 1 5 રૂપિયાની, 2 10 રૂપિયાની. કેટલા દી હાલશે? ઉત્તરાયણ સુધી 2 પતંગ. 15 દી છે હજી. 15 ને 1 મહિનો. હે સારું, જા 2 ટીવી જોવે છે, જોયા કરો તમે. ઉડાડ્યા જ કરો. હવે મેડમ છે તો રસોઈ બનાવવાનું. બની ગઈ મેડમ રસોઈ? ઓહો, સરસ મજાના ગોલ ગટ્ટા જેવા બોર. આ તો મિક્સ લાગે, 2 અલગ અલગ, એક નાના ને એક મોટા, અલગ અલગ રસોઈ બની ગઈ. શું બનાવ્યું છે? હા, તીખું તમતમતું આખા રીંગણાનું શાક. હા, મોઢામાં એમને પાણી આવે. હાલો કરી દો, ભૂખ લાગી, જમી જ લઈએ. મિત્રો, મેડમ આરામથી લંબાવ્યા છે અને મોબાઈલ જોવે છે શાંતિથી. વ્રજભાઈ છે તો ડ્રોઈંગ કરે છે. વ્રજભાઈ, શું બનાવો છો? શંકર ભગવાન બનાવતા હતા વ્રજભાઈ, પણ આ કંઈક બીજું જ બની ગયું છે. આ શું બનાવ્યું? એલા ઈગલ બનાવ્યું. વાહ વ્રજભાઈ, એક ઈગલ તો બનાવ્યું છે સરસ મજાનું. પણ આ શંકર ભગવાન બનાવતા હતા, નો મેળ આવ્યો, એટલે પછી ઈગલ બનાવી લીધું. ઈગલ સરસ મજાનું બનાવ્યું છે. કેટલા ટાઈમથી બનાવ્યું નથી ને તે આવું બન્યું. હે, કેટલા ટાઈમથી બનાવ્યું નથી એટલે ભૂલી ગયો. એટલે ભૂલી ગયો. એટલે તને કહો, સતત પ્રેક્ટિસ રાખતા રહ્યો તો વાંધો ના આવે. પણ ડ્રોઈંગ બુક પૂરી થઈ ગઈ. તો આ તો આવી ગઈ ને હવે, આટલા પેજ વાળી તો આવી ગઈ. તો આમાં જો આવા પક્ષીઓના ને એવા પ્રાણીઓના ને અલગ અલગ બનાવતા રહેવા. જરૂરી નથી કે એ આવા જ બનાવવા મોટા. આવા નાના નાનાથી શરૂઆત કરો, અસલ થતા જાહે. હે, આગળ સિંહ છે? કયો સિંહ? અચ્છા, એ તો અગાઉ બનાવેલો છે. હા, એ આગળ ઓલો છે. એ સરસ. વ્રજભાઈ ડ્રોઈંગ બનાવે ત્યાં સુધી સારું પ્રેક્ટિસ. હે, થઈ ગયું. તો વ્રજભાઈ ડ્રોઈંગ પૂરું કરે તો આપણે વિડીયો પણ અહીં પૂરો કરીએ. તો આજનો વિડીયો આજે અહીંયા પૂરો કરીએ. આજ કંઈ જાજો નહીં. આવતીકાલથી 2-3 દિવસ માટે હું સાસણગીર રહેવાનો, એટલે 2 દિવસમાં તમારે ગીર જંગલના અને સાસણના જ વિડીયો જોવા મળશે. તો એ વિડીયો જોવા માટે સતત આ ચેનલ આરે જોડાયેલા રહેજો. અને ચેનલમાં નવો વિડીયો આવે એ તમને ખ્યાલ આવે એટલા માટે વિડીયોને
સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, ને ચેનલની બાજુમાં જે બેલ આઇકોન છે તે ખાસ દાબી દો, જેથી કરીને રોજ નવો વિડીયો આવે તો તમને લોકોને ખ્યાલ આવી જાય. તો ચાલો મળીએ આવતીકાલે એક નવા સાસણના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.